પંચાયતમાં તમારે શું સિલેક્ટ કરવાનું ચાલો હું તમને બતાવું. પંચાયત લેવલ પર ક્લિક કરીને ત્યાં ગ્રામ પંચાયત એક લખવાનું છે. પ્રોફાઇલ સેટલમાં પ્રોફાઇલ પેન્ડિંગ એન્ડ અપડેટેશન પર ક્લિક કરીને તમને કેપ્ચા જોવા મળશે. કેપ્ચા પર ક્લિક કરીને તમે સબમિટ પર ક્લિક કરશો. ત્યાં પર તમે તમારું રાજ્યનું સિલેક્ટ કરવાનું. તમારે જે પણ રાજ્ય હોય તે સિલેક્ટ કરવાનું છે. તમારું રાજ્ય સિલેક્ટ કરવા પછી તમારે ડિસ્ટ્રિક્ટ અને તમારા જિલ્લો સિલેક્ટ કરવાનું રહેશે. જિલ્લા પછી તમારે જિલ્લો સિલેક્ટ કરીને પછી તમારે તાલુકો, તમારે જે તાલુકો લાગતું હોય પંચાયતમાં એ તાલુકો સિલેક્ટ કરીને પછી સબમિટ પર ક્લિક કરજો. તમને આવું જોવા મળી રહેશે. પછી તમારે આ બધું કામનું ડિટેલ જોવા મળી રહેશે. તો દોસ્તો આ પર સ્ટેટ, ગુજરાત ને જી પંચાયત ને બધું તમને બ્લોક વાઇઝ તમારે કેટલું કામ થયું છે, કેટલા પંચાયતના કોડ બધું તમને જોવા મળી રહેશે કે તમારા પંચાયતમાં કેટલું ગ્રામ છે. તમારે વધારે જાણકારી જોતી હોય ત્યાં પર ઈ ગ્રામ સ્વરાજની પૂરી વેબસાઇટ છે તેના પર ક્લિક કરીને આ પર રિપોર્ટ તમને બધું કઈ તારીખનો છે એ બધું તમને ટાઈમ જોવા મળશે કે કેટલું કામ થયું છે ને બધું તમને અહીંના જોવા મળી રહેશે. તો તમે આવીને ચેક કરી શકો છો. વિડીયો પસંદ આવે લાઈક કરજો.